એ ક્યાંય નહીં આપણા ઘર આંગણાનો દાખલો જોઈ લેવાય ભાઈ. જ્યારે ખાખરિયા સ્ટેશનની અંદર ત્રણ સંતોના ઉતારા થયા, ઉગારામ બાપા, પૂંજા બાપા અને હારે લાભુ દાદા. 11 વાગ્યાના ટાઈમે ખાખરિયા સ્ટેશનથી નીકળ્યા. હરણનું માથું ફાટી જાય એવો તડકો. આ બે સંતો ઘોડે, લાભુ દાદા પગપાળા ભેળા. દારની ટોઈસ ઉપર ગયા કે મહારાજ હવે કેમ ના જાવું, આ બપોર થયા, 12 વાગવા આવ્યા. કે બાપા એમ કરી તો ખજૂરી પીપળિયાની ખળાવાડીમાં મામૈયા બાપુ હોય છે, ખળાવાડી ત્યાં વૈયા જાય. હા, ઈ બરાબર. લે 1-1.5 વાગ્યાના સમયે ખરાવાડીમાં બાપુ ઝૂંપડી કરીને હવાલદાર તરીકે નોકરી કરતા હતા. ખેડૂના ખળા ભરાય ને અહીંયા હવાલદારની નોકરી હતી એની. બાપાના ઘોડા જોઈ ગયા, પણ બાપા આ તડકાના કે આ ખાખરિયા ગયા હતા ને કીધું બાપુને મળતા જાય કે બહુ સારું કર્યું બાપા. ઘોડા બાંધી ઝૂંપડીમાં બિહારી. પેલા તો ગોળનું પાણી ઠંડુ કરીને પાયું, દોડાદોડ કરીને ગામમાંથી દહીં ને શાક ને રોટલા ને લાવી ને એટલા ભાવથી હું કરું હું ન કરું એમ બાપુને થઈ ગયું. ઓશિદાના સંતો પધાર્યા, ભાવથી સેવા બજાવી ને જમી લીધું. અને ઉગારામના હૃદયમાં ઉલટ આવી કે મામૈયા ભાઈ, માળા તું તો પીર છો, લે હવે કેદી પીર થવાય? હે, આ સેવાનું ફળ ને, આ સેવાનું. ગુરુની સેવા એ અભેપદ પામીએ, ગુરુની સેવા મુખેથી વર્ણવી ન જાય. આ તો જેને મહિમા સમજાય એની વાતો છે. મહિમા ન સમજાય એને માટેની આ વાતો નથી. અને જીવનમાં કરી લીધું એટલું હાસું. આમાંથી હાથમાંથી વખત જૂટવાઈ જતા વાર લાગે. હવે આ બધા વરહદી થયા કેવા મીંડા, ખારું સત્સંગની જરૂર છે. હો, સત્સંગ વિના ન મજા આવે. હમણાં નથી સત્સંગ મળતો નથી, મળવાનું થતું, આમ છે તેમ છે, ફલાણું ઢીકડું. પણ રેદી રેગ્યુલર હતું તેથી તિથિ હોત ઘણા ભૂલી જતા. હા, રેગ્યુલર હતું ને તેથી તિથિ હોત ભૂલાઈ જતી હતી. આ તો આવો સમય આવે તો ખબર પડે કે જેટલું કરી લીધું ને એટલું હાસ. એટલે કાલ કરતા આજ કરી લે, આજ કરતા અબ શ્વાસ સે વાટના વટાવડા જો નીકળી જાય તો કરેગા કબ. જેટલી કમાઈ કરી લીધી એટલી સાચી. આજનો લાવો લીજીએ ને કાલ કોઈને દીઠ્યું. તો સાવ બને નિચિત, કરે કર્મ ઉચિત, ગુરુ આધારા. સુકૃત કર્મ કરવું, સેવાનું કર્મ કરવું, પણ ગુરુને પૂછીને, ગુરુની આજ્ઞા પ્રમાણે. જરાય મનની અંદર કોઈ અહમ નહીં, કોઈ અભિમાન નહીં. મારા ગુરુ કરાવે એટલે હું કરું છું, નકર મારી કોઈ શક્તિ નથી. અને કોઈ સંતોએ માથે ભાર રાખ્યો છે? હળવા ફૂલ થઈને રહ્યા હોય સંતો તો શું કામે કે જેનું છે એનું હોંપીને આયલા. સેવા કરી તોય ભલે, બીજા ત્રીજા કાંઈ કામ કર્યા તોય ભલે, પણ જેનું છે એનું હોપીને આયલા છે. નથી એણે સેવાનું અહમ લીધું કે 5 પુરુષોને આ સત્સંગની 2 વાતો કરીને રસ્તે ચડાવ્યા હોય તો સંતોએ એનું અભિમાન નથી લીધું કે ભાઈ અમારા થકી આ 5 જણા તૈર્યા હો, કે ના, એ અમારા ગુરુની દયા, એની કૃપા. આપણાથી કોણ તરે અને આપણાથી શું થાય? એટલે જેને સમજણ છે એ મહાપુરુષો તો ગુણ ગાય છે ને તો એને સદગુરુ ગાય છે એવું વિચારીને ગાય છે. અમે ગાય એવું વિચારતા નથી. એક લખમણ કરીને સંત લુહાર જ્ઞાતિમાંથી આણે એક ભજન વાણીમાં નામાસરણમાં એવું ગાયું કે કહે લખમણ આ હું નથી બોલ્યો, નથી મને બોલ્યાની ભાન. અનંત શક્તિ છે જેનામાં ઈ આ ગાય છે ગાન. તમે સમજો સાણા, આ તો છે એક સદગુરુની શાન. સદગુરુ હાચા જેને બ્રહ્મ સ્વરૂપનું ભાન, સદા સુખદાતા જેને અખંડ ને અવિચળ જ્ઞાન. અનંત શક્તિ જેનામાં છે એ સદગુરુ બોલે. લખમણ હું બોલતો હતો? હે, આપણે શું બોલતા હતા? બોલવાવાળા સદગુરુ છે. અને સદગુરુ બોલે એ જ શબ્દો હાસા હોય ને. હે, સદગુરુના મુખમાંથી જે ધારા નીકળે એ જ સાચી હોય. એટલે બોલનાર તો સદગુરુ છે, પછી જેના ઘટમાં બોલે એના ઘટમાં.
પણ બોલનાર સદગુરુ છે. એટલે જેનું છે એનું હોપીને સંતો હાલ્યા છે, એનું કોઈ દી અહમ કે અભિમાન સંતોએ લીધું નથી. સાવ બને નિશ્ચિત, કરે કર્મ ઉચિત, પણ ગુરુ આધારા. ધન્ય ધન્ય હો તમે તારણ હારા. ટાળે અનંત કાળનો અંધકાર, ગુરુજી સૂર્ય અખંડ અપાર. પ્રકાશ પામે જે નર દર્શન કરે હરોહર ગુણ આધારા. એટલે આપણે હાયલા જતા હતા અને ખાડામાં પગ પડ્યો કે પણ ભાઈ અંધારું હતું એટલે કાંઈ દેખાણું નહીં, ખાડામાં પગ પડી ગયો. ખાડામાં પગ પડવાનું કારણ કે અંધારું હતું. અંજવાળું હોય તો તમારો ખાડામાં પગ પડે નહીં. એટલે કેમ ડર્યો, કેમ પાછો ભાગ્યો? કે સારું વાકું સૂકું દોયડું પડ્યું તો પણ મને હરફ જેવું લાગ્યું. કેમ દોયડું હરફ જેવું લાગ્યું? કે અંધારું હતું. અંધારું એટલું હતું એટલે સંશય થયો, ભય થયો અને ભ્રમણા થઈ. ભય, સંશય અને ભ્રમણા થવાનું કારણ કે અંધકાર હતો. એમ જીવનની અંદર અજ્ઞાન રૂપી અંધકાર છે એટલે સંશય થાય, ભય થાય, ભ્રમણા થાય. અંધકાર છે ને અજ્ઞાન છે. નડે આપણા કરમ ને સંશય બીજો થાય. 15 દી તાવ નો આવે કે કાંઈક નડતું હોય છે કે નડે કાંઈ નહીં આમાં. પણ અજ્ઞાન હોય એને આ બધું ઊભું થાય, એને આ બધું ઊભું થાય. અજ્ઞાન છે એટલે ખોટે માર્ગે પગ પડે કે આ ભાઈ આવું હું કામ બોલતો, અને સારું બોલતા નહીં આવડતું કે એનો વાંક નથી, અંધારું છે, અજ્ઞાન છે. અજ્ઞાન અવસ્થાને લઈને સંશય, ભય, ભ્રમણા થાય છે. અને ન જવું હોય અહીંયા ખાડામાં પગ પડતો હોય તો એનું કારણ કે અજ્ઞાન છે. એ જે અજ્ઞાન રૂપી અંધકાર છે એ દીવાથી એ અંધારું જાય ખરો? રાત્રિને ટાળવા માટેનો ઉપાય શું? સૂર્ય ઉગે તો જ રાત્રિ ટળે, નકર સૂર્ય ઉગ્યા વિના રાત ટળે નહીં. દીવા ગમે એટલા કરો ને બત્તી ગમે એટલી કરો, પણ સૂર્ય ઉગ્યા વિના રાત્રિ જાય નહીં. એમ આ ઘટની અંદર જ્યાં સુધી ગુરુગમ જ્ઞાનનો સૂર્ય ન ઉગે ત્યાં સુધી આપણું અજ્ઞાન દૂર થાય નહીં. જો અજ્ઞાન દૂર થાય તો ખાડામાં પગ પડવાનો કોઈ સવાલ નથી, સંશય, ભય ને ભ્રમણા થવાનો કોઈ સવાલ નથી. જેને સૂર્ય ઉગ્યો એણે તો એમ કીધું, લાભુ દાદા કે મારા ઘટમાં ઉગારામ રૂપી સૂર્ય ઉગ્યો તો સંશય કો સિર કાઢ્યા, કાળકો માર્યા માર. ઉગમ ઉગ્યા ઘટ વિશે ઘુર્યા ઘોર શબ્દ રણુકાર. પણ ક્યારે? કે એ સૂરજનો ઉદય થયો ત્યારે. પછી હવે કોઈ સંશય થવા પાણું નહીં, કોઈ ભ્રમણા થવા પાણું નહીં, કે કોઈ ભય ઉત્પન્ન થવા પાણું નહીં, કારણ કે સત્ય જ્ઞાનનો સૂરજ ઉગી ગયો. તો અનંતકાળનો જે અજ્ઞાનરૂપી અંધકાર છે એ સદગુરુની કૃપા વિના, ગુરુગમ જ્ઞાનનો સૂર્ય ઉદય થયા વિના કોઈનું અજ્ઞાન ટળે નહીં. તમે હાથ હોમવાર રહી જાઓ એટલે મનનું અજ્ઞાન ન ટળે. 11 એકાદશીઓ રહ્યો એટલે તમારા મનનું અજ્ઞાન ન ટળે વખતે ઘાટું થાય, અંધારો એનું અહમ થાય. આપણે લગભગ લ્યો ને આ 5 વર્ષ થયા એકાદશી સૂક્યા નથી, પણ લખણે સૂક્યા નથી, એનું શું આયરો આય? જે કાંઈ કરે તો એનું પાછું અભિમાન થાય, એનું પાછું થોડી ઘણી સેવા કરે તો એનું અહમ અભિમાન થાય. પણ જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય થયો હોય તો જ્ઞાનનું અભિમાન ન થાય. નકર જ્ઞાનનું અભિમાન તો એ બધાય કરતા અઘરું છે. એ અભિમાન તો બીજું ગમે અજ્ઞાન હોય, જ્ઞાનથી નાશ પામે, પણ જ્ઞાનનું અજ્ઞાન થાય, જ્ઞાનનું અભિમાન થાય કે તો પછી અસાધ્ય રોગ થઈ ગયો, એ કોઈ હિસાબે ટળે નહીં. તો જે ઘટની અંદર ગુરુગમ જ્ઞાનનો સૂર્યનો ઉદય થયો એ સંતો કરોડોના તારણહાર થયા. કેટલા? કરોડોના. છતાં એનું એને અભિમાન ન આવ્યું, છતાં એનું એને અભિમાન ન આવ્યું. કરોડોના તારણહાર થયા ને અભિમાન ન આવ્યું.
આપણે તો 2-5 ને મદદ કરી હોય તો હવા ક્યાંય હમાય નહીં. નથી ઘણી વખત વધારે હવા ભરાય જાય, ટાયર ફાટે, કાઢ નાખવી પડે હવા. અને આપણે ન કહેતા ને એને હવા બહુ હતી પછી કાઢ નાખી. સંતોને ધન્યવાદ ન કહેવાય? આખા જીવન ખર્ચી નાખ્યા, કરોડોના તારણાર થયા, તો અહમનો કે અભિમાનનો કોટો ન ફૂટવા દીધો, કોટો ન ફૂટવા દીધો. એટલે ટાળે અનંત કાળનો અંધકાર, જે જ્ઞાનરૂપી અંધકાર છે એ આપણા સ્વરૂપને ઓળખવા દેતું નથી. સંતો, શાસ્ત્રો, મહાપુરુષો, અનુભવીઓ બધાયનું કેવું છે કે તમારા આત્મ સ્વરૂપથી ઈશ્વર જુદો નથી. અને ગોતવા જાઓ તો તમારી ખોટી દોડ છે. કોઈ પૂર્વ કો જાવે, પશ્ચિમ દિશા કો ધ્યાવે, પણ એમ પ્રભુ કા પતા નો પાવે, ઓ તો બિરથા ફિરે હે ફેરે. એ ખોટી દોડ છે. તમારા આત્મ સ્વરૂપથી ઈશ્વર જુદો નથી, 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 નથી અને નથી. આ બધાનું કહેવું છે. પણ એની આડે આ અજ્ઞાનરૂપી અંધકાર છે, એ આપણું પોતાનું સ્વરૂપ ઓળખવા દેતું નથી. તો સંતો મહાપુરુષો એમ કહે છે કે ઈશ્વરને તમારે ગોતવો નથી. તમારું જીવન ઈશ્વર છે, તમારું સ્વરૂપ ઈ છે. પણ આ અંધારું કંઈક ટળે નહીં એવું કરો. અજ્ઞાનરૂપી અંધકાર ટળે એવું કરો કે અજ્ઞાનરૂપી અંધકાર ટાળવાને માટે બીજા કોઈ શ્રમ લેતા નહીં, બીજા ઉપાય અજમાવતા નહીં, સફળ થાય નહીં. એને માટે આ એક જ ઉપાય છે કે જો ગુરુગમ જ્ઞાનનો સૂર્ય ઉગી જાય તો અંધકાર ટળી જાય. એ તો આવા સદગુરુ મળે. અને સદગુરુ આ જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય કેવી રીતે થાય એની શાન સમસ્યા સદગુરુ બતાવે કે જો તારે તારા જીવનની અંદર કેવળ જ્ઞાન, શાશ્વત જ્ઞાન પ્રાપ્ત કરવું હોય કે જે અંજવાળે જન્માંતરનું અજ્ઞાન ટળી જાય ને તારું સ્વરૂપ ઓળખાઈ જાય, તો આ ગુરુગમ જ્ઞાનનો સૂર્ય ઉગાડવાને માટેનું વિજ્ઞાન એ શ્વાસોશ્વાસનું ધ્યાન છે. શ્વાસોશ્વાસનું ધ્યાન આ સૂર્ય ઉગાડવાને માટે, સૂર્યને ઉદય થવા માટેનું વિજ્ઞાન છે. આ સૂર્ય, ચંદ્ર, ઉદય અસ્ત થાય છે એ પણ કુદરતના વિજ્ઞાનથી જ બધું થઈ રહ્યું છે ને. એના વિજ્ઞાનથી બધું થઈ રહ્યું છે. એમ આમાં પણ આ વિજ્ઞાન છે કે શ્વાસોશ્વાસના ધ્યાનથી, સોહમપદની શાનથી આ જ્ઞાનનો ઉદય થાય છે. હવે આપને વિચાર ન આવે કે વાળિયો ભીલ લૂંટારો એના હૃદયની અંદર આટલો બધો ખજાનો પડ્યો હોય છે, પણ આત્મા તો જ્ઞાનનો ખજાનો જ છે. હતો પણ અજ્ઞાન ટળ્યું એટલે જે માણો ન બોલવાનું બોલતો તો એ વેદ વસન બોલવા માંડ્યો. લે હવે એ શેનો પ્રતાપ કે નારદ મુનિએ આ નામનું ધ્યાન બતાવ્યું, નામનું લક્ષ્ય બતાવ્યું. ને એ લક્ષ્યથી એ ઘટની અંદર જો જ્ઞાનનો સૂર્ય ઉદય થયો તો અભણ માણસે રામાયણ જેવું ગ્રંથ લખી નાખ્યું. આ ખજાનો ખુલ્લો થયો. તો ઉગારામ દાદા ઘણી વખત વાતની વાતમાં કહેતા કે લા પારકી મૂડીના વખાણ કરવામાં રહી જતા નહીં, તમારા ઘર આંગણે ખાઈણ ખોદજો, બીજાને સાવકારીના વખાણ કરો તમારું શું લાભ? ઓહો, કબીર સાહેબ કેવા, રવિ સાહેબ કેવા, મોરાર સાહેબ કેવા, દરેક સંતો કેવા, ફલાણા સંત કેવા, ફલાણા સંત કેવા. તો સંતો એની કમાઈ કરીને એને રસ્તે વૈયા ગયા ને આપને કંઈક સમજાવતા ગયા.
પણ ખાલી એના વખાણ કર્યા કરશો, પણ એ સંતે હું કમાઈ કરી, કયો ખજાનો આયત કર્યો, એ તો કોક દી વિચારો. કે પાડકી મૂડીના વખાણ ન કરતા પણ તમારા ઘર આંગણે ખાણ ખોદજો. ઘર આંગણે ખાણ ખોદવી એટલે સ્વ અનુભવ કરવો, પોતાના સ્વરૂપનું ભાન કરવું. એ આ ખાણ ખોદવાની રીત સદગુરુએ બતાવી કે જો આ ખજાનો આયત કરવો હોય તો આમાં માલ ખજાના ખૂટે નહીં, મૂડી વેળા વિપતની વળશે, સીધા અકલદાસ ભીમને શરણે મળ્યા છે ને મળ્યા છે ને મળશે પૂર્વ જન્મની પ્રીતે, નવા લેખે નહીં સડે જુગો જુગની રીતે. આમાં ખજાનાનો કોઈ પાર નથી. મન વિચારીને માઈ જોવો આ માલ નો આવે માપમાં, પણ દેખો દુનિયા જાય છે ભૂલી આ એક સોનાના સંતાપમાં. સપનાના સુખની અંદર સાસુ સુખને જીવ ભૂલી જાય છે, નકર ખજાનાનો પાર નથી. તો જોજો એનું અજ્ઞાન ટળ્યું તો આ ખજાનો નીકળ્યો, એ તો સાબિત વાત છે કે નથી? તો ભલા માણા જંગલમાં લઈને જીવડા ખાવાવાળો માણા, જેને તેને લૂંટીને મારીને ખાવાવાળો માણા, એના હૃદયની અંદર આ ખજાનો હોય તો આપણામાં ન હોય? આપણામાં ન હોય? હોય. પણ આડું આ અજ્ઞાન રૂપી અંધારું છે એ દેખાવા દેતું નથી. એ દેખાતું. મેં જાણ્યું હરિ દૂર છે. હરિ હૃદયની માય કે દેખાતો નથી, એનું કારણ કે આડી ત્રાટી કપટ નીતા છે દિશત નાય. એ કપટ રૂપી ત્રાટી જો દૂર થઈ જાય તો કાંઈ આઘો નથી. તો એ અજ્ઞાનને દૂર કરવાને માટે આ જ્ઞાન રૂપી સૂર્ય એનું અંજવાળું ગુરુની કૃપાથી થાય છે. જેને જેને અનુભવના સૂર ઉગ્યા એ ગુરુની કૃપાથી, કેમ ન કે ગુરુ કૃપાથી. ગુરુ કૃપા વિના અનુભવનો ઉદય થાય નહીં. ટાળે અનંતકાળનો અંધકાર. આ ગુરુનો મોટો ઉપકાર છે કે કેટલાય કાળથી અજ્ઞાનમાં આપણે અજ્ઞાન દશાની અંદર કેટલી યાતનાઓ ભોગવતા હતા, અને ભોગવતા હતા છતાં એ પાછું એવું જ કરતા હતા. એ અજ્ઞાન હતું. સદગુરુએ જ્ઞાન આપ્યું, સમજણ આપી કે જો જેની વાહે તું બહુ લાલચ કરીશો ને એ સપનું છે ને સત્ય કંઈક બીજું છે. સત્ય કંઈક બીજું છે. પણ સપન અવસ્થાની અંદર તમે સપનામાં હોય ત્યારે સપનાની બધી વસ્તુ તમને સાચી જ લાગે કે ન લાગે? સપનામાં તમને કોઈ મર્સિડીઝ ગાડી મળી જાય, તમે મર્સિડીઝમાં ફરતા હો, જાગો તો ખબર પડે કે સાયકલને પંખોય નથી. સપનામાં હોય તે સપનાની વસ્તુ બધી સાચી લાગે. એમ અજ્ઞાન અવસ્થા છે એટલે નાશવંત સુખ આપને સાચું લાગે. સંતો જગાડે તો ખબર પડે કે આ તો સપનું છે. હાસુ સુખ તો આપણે માણી ગયા નથી. હાસુ સુખ દુનિયામાં કોણ માણે કે જેને ગુરુ મળ્યા હોય ને, અને ગુરુગમમાં જેને ધ્યાન પીડ્યું હોય ને એ શાશ્વત સુખને માણે. બાકી એવું ખોટા સુખમાં તો આખું જગત લોભાય છે. આખું જગત લોભાય છે. એટલે ટાળે અનંત કાળનો અંધકાર. ગુરુજી સૂર્ય અખંડ અપાર. આ સૂર્ય અખંડ છે. આ સૂર્ય 12 કલાક અંજવાળું કરે, 12 કલાક અંધારું કરે. પણ આ સૂર્ય એવો છે કે એકવાર ઉદય થઈ ગયો પછી આથમતો નથી. પછી એ જ્ઞાન નષ્ટ થતું નથી. એ જ્ઞાન પછી નષ્ટ ન થાય. એ જ્ઞાન અખંડ રહે છે. પણ એકવાર મતલબની વાત કે ઉગી જાવો જોઈએ. એકવાર સૂર્ય ઉગી ગયો ગુરુગમ જ્ઞાનનો, પછી અસ્ત ન થાય. અખંડ બાણ દિલ ભીતર ઉગ્યા સગળી ભૂમિકા ભાળી, સુન મંડળમાં મારો શ્યામ બિરાજે અમને લાગી ત્રિકુટીમાં તાળી, વર્તાણી આનંદની લીલાક બેની અમને ભીતર સદગુરુ મળ્યા. અખંડ બાણ ઉગી ગયું. આ જન્મે નહીં, આવતા જન્મે ઈ સૂરજ હાથમે નહીં. ભલે હું એમ કહું છું કે રાજા ભરતની ભૂલ થઈને હરણને પેટ જન્મ લેવો પડ્યો, પણ શાસ્ત્રો એમ કહે છે કે હરણના દેહમાં એને આ જ્ઞાન હતું અને નક્કી કર્યું હતું કે મારી ભૂલે મને હરણનો દેહ આવ્યો, પણ હવે જન્મ થાય ને ભૂલે તો બેઠો. એ પાછા જળ ભરત રૂપે જૈનમાં પછી કે હવે કોઈ આરે લપ કરવી નથી. ઓલખેરે નકામે થોડુંક ઓલું કરવા ગયો, સાત્વિક ભાવનામાં ફસાણો, અને એક જન્મ મારે હરણને પેટ જવું પડ્યું. તો સાબિત વાત થઈ કે ભૂલ થાય એટલે ભલે હરણને પેટ જન્મ લેવો પડ્યો, પણ એનું જ્ઞાન નષ્ટ ન થયું.
અખંડ સૂર્ય એ સંતોનો અનુભવ પાકો. ગુરુજી સૂર્ય અખંડ અપાર. આ સૂર્ય કોઈ દી અસ્તો થતો નથી. ને બીજી રીતે કહું તો ગુરુ તત્વનો કોઈ દી નાશ નથી. ગુરુ તત્વ અખંડ છે, એનો કોઈ દી નાશ નથી. આપણે તો કાયમ હિંમત જ રાખવાની, આપણા સદગુરુનો કોઈ દી નાશ નથી. ભલે દેહ કરીને વહી ગયા, આપણે એના તિથિ તહેવાર ઉજવીએ, એ બધુંય સાચું, પણ આપણા માટે આપણા સદગુરુ હાજર છે, એનો નાશ કોઈ દી થયો નથી. તમારી ધ્યાનની મૂર્તિ કોઈ દી સમાધિસ્થ થતી નથી. ધ્યાનની મૂર્તિ તો જઈ તમે ધ્યાનમાં બોલાવો એટલે હાજર થાય છે. એ કોઈ દી સમાધિસ્થ એ મૂર્તિ થતી નથી. અને જન્મ જન્મ એ ભેળી જ રહેવાની છે, કોઈ દી સમાધિસ્થ ન થાય, એનો કોઈ દી નાશ નથી. ગુરુ તત્વ જ અખંડ છે. ગુરુજી સૂર્ય અખંડ અપાર. પ્રકાશ પામે જે નર, દર્શન કરે હરોહર ગુણ આધારા. જેને ગુરુગમ જ્ઞાનનો પ્રકાશ પડ્યો એને હર પળે પર હર દમે દમ સદગુરુનું અખંડ દર્શન છે. અને જેણે ગુરુનો ગુણ એવો બાંધ્યો છે કે ગુરુમાન ગોવિંદમાં એને ભેદ ન દેખાય, આનું નામ ગુરુગુણ બાંધો કહેવાય. એ ભાઈ ગુરુગુણ બાંધો, ગુરુગુણ બાંધો, પણ હું બાંધું કે ગુરુમાન ગોવિંદમાં ભેદ ન દેખાય ને, આ ગુરુગુણને બાંધો કહેવાય, ગુરુગુણને હેમજા કહેવાય. અને સંતોએ એ જ ભલામણ કરીને લોહીણે લાખાને કીધું ભલે તે શરણ લીધું ગુરુનું, પણ જોઈ જેવો જાગૃતિમાં રહેજે. ગુરુ વિશે કોઈ દી અભાવો ન લાવો લાખા, એ સમજણ છે બહુ મોટી. ગુરુમાં જો વરણ ને ભેદ દેખાય તો વાતું બધીએ ખોટી. ગુરુ ગોવિંદ નથી જુદા એવો ભરોસો ઉરમાં આવે, આ મૂળ વસનના અધિકારી લાખા, એને આ ભજન દિલ ભાવે. ગુરુ વસનના વિશ્વાસી, અને જે રેણી અને કરણીના હાચા, શેલરસીની શેલી સતી લોયણ બોલ્યા એ પડે નહીં ક્યાંય ત્રણ લોકમાં પાછા. આ ગુરુગુણ બાંધો, અને બાંધો એ આપણા જેવાને બંધાવે. અને ગુરુગુણ બાંધવા હાટોથી જ આ સંતોના તિથિ તહેવાર ઉજવવા આવું જાવું, ગુરુદ્વારે જાવું, દર્શન પરશન કરવા, સેવા સુસુપા કરવી. હું કરવાનું ભાઈ કે ગુરુગુણ જો બંધાઈ જાય ને તો વાર્તા પૂરી થઈ ગઈ. જેને ગુરુગુણ બંધાઈ ગયો એને બીજું કાંઈ વિચારવાનું થતું નથી, એના જન્મ સફળ છે. એટલે પ્રકાશ પામે જે નર, દર્શન કરે હરોહર. આ જ્ઞાનનો જેને પ્રકાશ પડ્યો એને અખંડ દર્શન છે. જેને સત્ય જ્ઞાનના પ્રકાશ પડ્યા એ સંતો શું કહે છે? અખો કે હરીને મળવા લોકો તપ કરે, અને અખો હાવ હરીને મેળે ફરે, બીજા ભગવાન ભગવાન કર્યા કરે છે. અને મારે તો આમ આમ હાલતા ચાલતા દર્શન, હાલતા ચાલતા દર્શન. તો ક્યાં ભગવાન રહેતા હોય છે ને કેવું એનું રૂપ હોય છે ને ક્યાં એનો લોક હોય છે ને તમે ઊંડું વિચારો, તમારા એ બધા પ્રશ્ન હલ છે ભલામણ. હે એ પ્રશ્ન આપણા બધા હલ છે. ક્યાં ભગવાન રહેતા હોય છે ને કેવું એનું રૂપ હોય છે ને ક્યાં એનું ધામ હોય છે ને બધા પ્રશ્ન સદગુરુ મળ્યા એને હલ છે, એને હલ છે. આપણા તો પ્રશ્ન હલથી આપણા છોકરાઓ નહીં થઈ ગયા. આપણે તો હજી ગુરુ ગુરુ કરીને બાપા બાપા કરીને આપણા છોકરા એમ કે આપણા ભગવાનની ઘેરે કે જ જવું છે. તો એ આપને આમ સાતી ગજગજ ઉલ્લેખ, વાહ વાહ, સંતોની દયા તો જો, એની કરુણા તો જો, કે બાળકોની અંદર આ ભાવ પ્રગટ થયો. એ ગુરુ મળે, જીવનમાં લાભ થાય એ આવડો આ. બાકી 5 પૈસાનો લાભ થાય ને સંપત્તિ મળે એ તો બધું ઠીક છે ભલામણા, એ કોઈ મહત્વની બાબત નથી. પણ સદગુરુ મળ્યા ને એના ચરણેથી આ જે લાભ થયો ને એવો લાભ બીજો કોઈ દુનિયામાં નથી, નથી અને નથી. એટલે પ્રકાશ પામે જે નર, દર્શન કરે હરોહર ગુણ આધારા. ગુરુ ગુણ બાંધાય, ગુરુમાં જેને ગોવિંદ રૂપ નક્કી થયું છે એ આ અનુભવની અંદર આગળ જઈ શકે. બાકી ગુરુમાં ગોવિંદ ભાવ ન થયો એને અનુભવની વાટ જોવાની બાપા થતી નથી, નહીં. તો આ ગુણ જેને બંધાઈ ગયો, પેલા સગુણની
પૂરો નક્કી થાય ને પછી નિર્ગુણનું વાટ જોવાની કરવાની છે. પેલા સગુણ નક્કી થઈ ગયો ને એટલે વાર્તા પૂરી. અને સગુણ નક્કી થયો તો પછી બીજી લપ ન કરો તો કાંઈ નહીં. ગોપીઓએ ઉદ્ધવજીને કીધું, કયું ના અહીં આવીને બણગા જ્ઞાનના મારો છો, પણ ભગવાન ન જોયો હોય ને એને બધું તમે કયો અને એ તમારી વાતો માનશે. જેણે મુંબઈ ન જોયું હોય ને પાંચ તમારે જેટલા ફાંકા મારવા હોય ને એટલા તમે મારી શકો, પણ જોયું હોય અહીંયા કાંઈ ખોટું હાલે? કે અમે તો જોયો છે, જાણ્યો છે, માણ્યો છે. તમે બ્રહ્મને બ્રહ્મ જ્યોતિને તમે જેને કહો છો. પણ ગોપીઓએ ઉદ્ધવજીને કીધું, કોણ કહો બ્રહ્મ જ્યોત જ્ઞાન કિસે કહો ઉદ્ધો, અમારે સુંદર શ્યામ માર્ગ પ્રેમ કો શુદ્ધો. તમે બ્રહ્મ જ્યોત કે નહીં કહો છો, જ્ઞાન કે નહીં કહો છો. અમારે તો ભગવાન કૃષ્ણ એ જ અમારી બ્રહ્મજ્યોત અને એ જ અમારો ઠાકર, ત્રણ લોકનો નાથ. આ અમારું જ્ઞાન છે, આ અમારું જ્ઞાન છે. સાધકને માટે સદગુરુ બ્રહ્મ જ્યોતિ છે અને ગુરુ એ ભગવાન. આ દ્રઢ સમજણ, આથી ઊંચું કોઈ જ્ઞાન નથી. પછી તમને કાંઈ વાતો કરતા ન આવડે કાંઈ નહીં, તમે જ્ઞાની જ છો. ગુરુ ગોવિંદ રૂપે નક્કી થયા એટલે એનાથી મોટો જ્ઞાની કોઈ નહીં, કોઈ નહીં. બાકી ગુરુ ગોવિંદ રૂપે નક્કી ન થાય ને મારી જેમ ફાકા ગમે એટલા મળે ને ફાકાર કહેવાય, ફાકાર કહેવાય, બાકી જ્ઞાની ન કહેવાય. જ્ઞાની તો કાંઈ ન બોલતા આવડતું હોય, પણ જેને ગુરુ ગોવિંદ નક્કી થઈ ગયા ને એના જેવો કોઈ જ્ઞાની નથી. એટલે ગુરુ ગુણ જેને બંધાય એને તો પળ પળ દર્શન છે. પલ પર મારા પિયોને નિરખું, ખંડિત નહીં દિવસ ને રાતું, ત્રણ ભુવનમાં જેના ઉજિયારા અહોનિશ વર્ષે એમાંથી આ સ્વાયતું. લગ્યા કલેજે શેદ ગુરુના વેદ, હું જાણે આની વાતું. પલે પલ રવિ સાહેબ કે મારા સદગુરુને હું નિરખા જ કરું, જોયા જ કરું છું. મારાથી સદગુરુ જરાય દૂર નથી. કેને દૂર નથી? કે આવો ગુણ બંધાણો એને દૂર નથી, એને શેટા નથી, એને આઘા નથી. તો સકળ તીર્થના ધામ ગુરુ, સકળ તીર્થના ધામ ગુરુ આપે પૂરણ કામ. નામ સતા નામ ઠામે ઠામમાં ધામ હો વિસ્તારા. સર્વ તીર્થ કદાચ તમારા જીવનની અંદર તમે સેવના ન કરી શકો. દરેક તીર્થની માયતમ હોય, માયતમ પ્રમાણે એના વિધિ વિધાન હોય. વિધિ વિધાન પ્રમાણે તીર્થને શ્રદ્ધાથી સેવો તો એનું તમને ફળ મળે, ન મળે એવું નથી. તો એવા કેટલા તીર્થ. આપણે આયુષ્ય ટૂંકી, હવે છોકરા હાસવવા કે તીર્થે જવું, આમાં કેમ કરવું હે? અને એમાં આવો સમય આવે તો નાવામાં બીક લાગે કે ઉપરવા કોઈ કોરોના વાળો નાતો નહીં હોય ને કેમ ગંગાજીમાં પડવું હે? બીક ન લાગે? તમને હું મને લાગે એવું કઈ થોડું છે, બીક તો લાગે. તો કેટલા તીર્થો અને તીર્થોની શ્રદ્ધાથી શાસ્ત્રોના નિયમ પ્રમાણે વિધિ વિધાનથી સેવના કરવામાં આવે તો એના જે ફળ બતાવ્યું એ પ્રમાણે મળે. ન મળે એવું આપણે નથી કહેતા, પણ એ અશક્ય વસ્તુ છે કે બધા તીર્થની તમે સેવના કરી લ્યો, એ અશક્ય વસ્તુ છે. પણ મહાપુરુષો, સંતો, શાસ્ત્રો એમ કહે છે કે જે ઘટની અંદર શ્રીહરિનું પરિબ્રહ્મ પરમાત્માનું આત્મરૂપે પ્રગટ પ્રાગટ્ય થયું હોય એવા એક મહાપુરુષ સદગુરુને સેવો એટલે બધા તીર્થની સેવના થઈ જાય. 68 તીર્થ સંતના ચરણમાં ગંગા જમના જેવા. સંત મળે તો મહાસુખ ઉપજે ને ગુરુજી મળે તો મીઠા મીઠા મેવા. સંતનો સેવક અર્જુન, લક્ષ્મીજી સંતના દાસી. 68 તીર્થ મારા સંતોના ચરણે, કોટી ગંગા ને કોટી કાશી. આ કાંઈ આંખું વિચિંતો નથી ગાયું, અટકળે નથી ગાયું, નથી અનુમાને ગાયું, મહિમા સમજી અને લાભ લઈને ગાયું છે. તો ભાઈ અન્ય તીર્થોની સેવના કદાચ તમારા જીવનની અંદર લૌકિક લાભ આપે, પણ સદગુરુ સંતના ચરણની સેવના એ તીર્થરૂપી
તીર્થની સેવના કરતા તમારા જન્મ મરણનું કારણ મટી જાય અને સ્વસ્વરૂપની ભાન થાય, કર્મના બંધનમાંથી છૂટી જવાય, એવો આ હરિગુરુ સંતરૂપી તીર્થને સેવવાનો મહિમા છે. એટલે એક સિદ્ધિ એ સર્વસિદ્ધિ, એકની સેવનામાં બધાની સેવના, એવું તત્વ હોય તો ગુરુ તત્વ છે. ગુરુની સેવામાં સર્વ સેવા છે. સર્વ સાધનનું સાધન એ સર્વદેવ એમાં હમાઈ જાય એવું ગુરુ તત્વ મહાન છે. એકની સેવનામાં સર્વની સેવના થઈ જાય એવું તત્વ ગુરુ છે. ગુરુ છે. અને વળી ભગવાન કૃષ્ણ જેવા શ્રી મુખે એમ બોલે કે હું સર્વ પદાર્થનો આત્મા, જેવો હરિગુરુ સંતની સેવાએ ખુશી થાવ એવા બીજા કોઈ કર્મથી ખુશી થતો નથી. આ શ્રીમુખના શબ્દો. એટલે આવા બધી સાક્ષીઓ લઈને અનુભવ કરીને મહાપુરુષોએ ગાયું છે કે તને કાંઈ કરવાનું મન થાય તો કરી, એક સદગુરુ કી સે ઓર સબ જૂઠી બાજી, દેખો પતંગના રંગ એમાં તો હોય દુનિયા રાજી, સત શબ્દને શોધ્યા નહીં ત્યાં સુધી બધું જૂઠું જૂઠું, ધ્યાન આપની ગમ પાવે નહીં ક્યાંથી આવે ને ક્યાં જાય, ગુરુ ગમે ખોજી લેની અહો ઘટ માય. તને કાંઈ કરવાનું મન થાય તો હરિગુરુ સંતની સેવા કરી. ગુરુજી સકળ તીર્થના ધામ, સર્વ તીર્થનું ધામ સદગુરુ છે, જે જંગમ તીર્થ છે, જે જંગમ તીર્થ છે. આપણા 68 તીર્થ કહેવાય. 68 તીર્થની અંદર 4 તીર્થ મુખ્ય કહેવાય, જેને 4 ધામની યાત્રા કહી. 68 તીર્થની અંદર 4 ધામ મુખ્ય, અને 4માંથી એક મુખ્ય એ જંગમ તીર્થ સદગુરુ સંત છે. એકની સેવામાં સર્વની સેવા થઈ જાય. અને શાસ્ત્રો એમ કહે છે કે તીર્થો પણ સંતોના ચરણ સ્પર્શથી પવિત્ર થાય છે. ભગીરથે તપ કર્યું, ગંગાજી પ્રસન્ન થયા. એટલે ગંગાજીએ પહેલો પ્રશ્ન એ કર્યો કે હું પૃથ્વી ઉપર આવીશ એટલે લોકો મારામાં પાપ ધોશે, તો મારે પાપ ધોવા ક્યાં, એનો તારે વિચાર કરવો જોઈએ, ભગીરથને કે. ભગીરથે બહુ સુંદર જવાબ આપ્યો કે સર્વ સંગથી રહિત એવા સંત મહાપુરુષ, જેની અંદર સર્વ પાપનું નિવારણ કરનાર એવા શ્રી હરિનું પ્રગટ પ્રાગટ્ય થયેલું છે, એવા સંતો જ્યારે તમારો સ્પર્શ કરશે ત્યારે તમે પાપમાંથી મુક્ત થાઓ. હવે તીર્થો જ્યાં પવિત્ર થતા હોય અને એવી ગતિવાળા જો સદગુરુ મળ્યા હોય તો આપણી સાથે ગજગજ ઉલળવી ન જોઈએ ભલામણ. એવા સદગુરુ મળ્યા હોય તો આપને મરખ ન થવો જોઈએ. ઓહો, આવી વિભૂતિને આપણે અડી ગયા, એને આપણે ખવડાવી લીધું, એને પાણી પાઈ લીધું, એના પગ હોત દબાવી લીધા. ઓહો, આ મરખ ન થવો જોઈએ. એ તો આવું બધું વિચારીએ તો ખબર પડે કે ઓહો હો, કેવડો લાભ. એટલે ગુરુજી સકળ તીર્થના ધામ, ગુરુજી આપે સો પૂરણ કામ, નામ સતા નામ, ઠામે ઠામમાં ધામ, નામી સતાય અનામી. મહાપુરુષો દેહધારી હોવા છતાંય કાયમને માટે નિર્ગુણ બ્રહ્મની અંદર રમણ કરનારા, નામી છતાંય દેહ હોવા છતાંય વિદેહ ગતિમાં વિચરનારા, દેહ હોવા છતાંય વિદેહ ગતિમાં વિચરનારા મહાપુરુષો સંતો. દેહ હોવા છતાંય દેહાતીત, દેહાતીત. નામ સતા નામ, ઠામો ઠામમાં ધામ. જે અખંડ ગુરુનું વર્ણન કરવામાં આવ્યું છે, જે સદગુરુનો અધિક ને અધિક મહિમા ગાવામાં આવ્યો છે, એ નિર્ગુરુનું નિર્ગુણ રૂપ મનુષ્ય માત્રના ઘટની અંદર, પ્રાણની અંદર ફડાકા બોલાવી રહ્યો છે, એ અખંડ ગુરુ છે. નામ સતા નામ, ઠામો ઠામમાં ધામ.
ઠામો ઠામની અંદર એનો વાસો છે. આવું જ એને સમજાણું ને, એ સંતોને એ મહાપુરુષોને કોઈથી ઘૃણા થતી નથી, કારણ કે એને બધીએ એ જ દેખાય. જ્યાં જો અહીંયા અલખ મેરે રામ, જ્યાં જો અહીંયા તુહી મેરે રામ, સોય રે માણેક મારી નજરમાં આવ્યા. આ ગતિવાળા મહાપુરુષો જેને ઘટોઘટની અંદર એ સ્વરૂપનું દર્શન થયું. મનુષ્યમાં તો ઠીક, પણ નામદેવજી મહારાજ અને એકનાથ મહારાજ જેવાને કાળિયા કુતરામાં ગધેડામાં રામેશ્વર દેખાણો. નામ સતા નામ ઠામો ઠામમાં ધામ ઓ વિસ્તારા. જે અખિલ વિશ્વની અંદર જે તત્વ વ્યાપીને રહ્યું છે, અણુ એ અણુમાન, પરમાણુ એ પરમાણુમાં જે તત્વ વ્યાપીને રહ્યું છે, જે અખિલ વિશ્વની અંદર અનંત બ્રહ્માંડોને ધારણ કરીને જે ગુરુ તત્વ રહ્યું છે, એમાંથી મારા ઉદ્ધારને માટે એક 5 તત્વનો ખલકો ઓઢીને મારો સદગુરુ પધાર્યો અને આ દાસને શરણમાં લીધો ને મારો જન્મ સફળ કરી નાખ્યો. આવા ઊંડા વિચાર કરીને ગુરુ ગુણ બાંધતું રહેવાય. વિશેષ જેટલો મહિમા સમજીને એટલો આપણા જીવનમાં લાભ થાય. નકરી વાતું એ કાંઈ વળતું નથી. અને નિર્ગુણમાંથી સગુણ રૂપે પ્રાગટ્ય લેવાનું કારણ જ ભક્તોના ભાવ છે. ભક્તોના ભાવને લઈને જ નિર્ગુણમાંથી સગુણ રૂપે પ્રાગટ્ય લે છે. અને નિર્ગુણમાં અને સગુણમાં કોઈ ભેદ નથી. બરફ ને પાણી બસ. અગુણ સગુણ નહીં કુશ ભેદા, ગાવહી મુનિ પુરાણ બુદ્ધ ભેદા. અગુણ અલખ અજરૂપ જોઈ, ભક્ત કે પ્રેમ બસ સગુણ હોય. તુલસીદાસ કહે છે જે નિર્ગુણ રૂપ છે એ ભક્તના પ્રેમને માટે નિર્ગુણમાંથી સગુણ રૂપે પ્રાગટ્ય લે છે. એમાં કોઈ ભેદ નથી. ગરુડજીને શંકા થઈ કે મારા સ્વામીને એને વળી નાગપાસનું બંધન થાય. કાગભૂષણડી પાસે ગયા કે હવે આ સંશય ટળતો નથી, હવે આને મારે શું કરવું? કે ડાયો થામાં હું એમ હલવાણો તો પણ એ જ છે. આ તો એની બધી લીલા છે ને, દેહ ને બધું થાય, બાકી ઈવડો એ જ છે. નક્કી કર લે, આગો પાછો થામાં, નકર આમાં કેટલાય આમ જ હલવાણા છે, આમ કેટલાય હલવાણા છે, નક્કી કર લે. કાગભૂષણડીએ સમાધાન કર્યું તો એ સંશય દૂર થયો. એટલે સંતોને ધન્યવાદ છે કે નાના મોટા આપણા મનના સંશયોને દૂર કરીને નેઠે પાડે બાપા. એટલે મહાપુરુષોને વારંવાર વખાણવા પડે, એના ગુણ ગાવા પડે, એના ચરણનો આશરો લેવો પડે. ને આપણા મનના ધડા જો બાંધે તો સંતો બાંધે ને બીજું તો કોણ બાંધી દે? બીજું કોણ બાંધી દે? નામ સતા નામ ઠામે ઠામમાં ધામ ઓ વિસ્તારા, ધન્ય ધન્ય ઓ તારણ આરા. એક અદ્વૈત રૂપ અવિનાશી, દેહ સતા વિદેહ વિલાસી. અદ્વૈત રૂપ જેને આત્મપદની સાધના સફળ થઈ છે એ મહાપુરુષો અદ્વૈત સિદ્ધિને પામ્યા. એનું દ્વૈત ટળી ગયું, એનું દ્વૈત ટળી ગયું. એને દ્વૈત નહીં, એને અદ્વૈત. જેને દ્વૈત છે એને દુનિયા દેખાય છે, જેનું દ્વૈત ટળી ગયો એને અવિનાશી દેખાય છે. મહાપુરુષોનું આ ધ્યાનથી, આ જ્ઞાનથી, આ સમજણથી દ્વૈતપણું જેનું ટળી ગયું, અદ્વૈત સિદ્ધિને પામ્યા. મનોભાવ છે ત્યાં સુધી દ્વૈત, આત્મભાવ થયો એટલે અદ્વૈત. મન જેનું ભજન કરતું તો એ સ્વરૂપમાં સમાઈ ગયું એટલે અદ્વૈત થઈ ગયું. જ્યાં સુધી મનની હાજરી છે ત્યાં સુધી દ્વૈત, દ્વૈત અને દ્વૈત. પણ મન જેનું ભજન કરતું તો એમાં સમાઈ ગયું, એ સમજણને પ્રાપ્ત કરી લીધી એટલે અદ્વૈત થઈ ગયું, અદ્વૈત થઈ ગયું. એક અદ્વૈત રૂપ અવિનાશી, દેહ સતા વિદેહ વિલાસી. દેહધારી હોવા છતાંય વિદેહ ગતિએ વિચરનારા સંતો મહાપુરુષો જો નક્કી થાય તો બ્રહ્મનું રૂપ છે. જો નક્કી થાય
તો બ્રહ્મનું રૂપ છે. બાકી સમજણ વિના બ્રહ્મ જાણવો કોણ ઠેકાણે, કોઈ જન ગુરુ વિનાનો આ મરમનો જાણે. નક્કી ન થાય. એક અદ્વૈત રૂપ અવિનાશી, દેહ સતા વિદેહ વિલાસી, લાવો એ ચરણ કા પ્યાસી. આ બધી ઉપમા કે મેં કોને આપી? અદ્વૈત, અવિનાશી, દેહ સતા વિદેહ વિલાસી, સકળ તીર્થના ધામ, આ બધી ઉપમા કેને આપી? તો છેલ્લે એક જ શબ્દ વાપર્યો કે એક અદ્વૈત રૂપ અવિનાશી, દેહ સતા વિદેહ વિલાસી, લાભુ ચરણ કે પ્યાસી, ઉગમ રામા. મારા સદગુરુ ઉગારામ. જે કાંઈ કહું એ મારા માટે ઈ છે, ઈથી મારે બીજો કોઈ ઈશ્વર નથી. આવું જેનું નક્કીપણું એ સંતોને મહાપુરુષોને ધન્ય છે, એની કમાઈને ધન્ય છે. તો સંતો મહાપુરુષો આવી કમાઈ કરી ગયા. તો આજે ભોલારામ બાપા, માતુશ્રી લાખોમાની નિર્વાણ તિથિ, એણે જ ગુરુચરણની અંદર જન્મ ધરી ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી, તન મન ધન ગુરુને અર્પણ કરી અને જીવન પર્યંત એના કહેવા પ્રમાણે જીવન જીવી ગયા. અઢળક કમાઈ કરી ગયા અને દાદા ઉગારામના ધામને કાયમ દીપાવ્યું. વિશેષ પ્રગતિ કરી, પ્રકાશમાં લઈ આવ્યા અને તન મન ધનની કુરબાની ગુરુચરણમાં કરી. તો એના આપણે ગુણગાન ગાઈએ છીએ, એની આપને યાદી થાય અને કાયમને માટે એવી ભાવના કરીએ કે જન્મો જન્મ આવા મહાપુરુષો સંતોનો આપને સંગ મળે, એનો હથવારો મળે, એની સાયા મળે, એની પ્રેરણાઓ મળે. બસ એની અંદર જ બધો જીવનનો આપણો લાભ છે અને એની અંદર બધી રીતે આનંદ છે. એટલે એવા સદગુરુ જન્મ જન્મ મળે એવી સદગુરુ ચરણમાં પ્રાર્થના કરીએ. અને એ તિથિ નિમિત્તે સર્વે આપણી ગતગંગા અને સમસ્ત ઉગમ ફોજને પરમ પૂજ્ય ભોલારામ બાપા અને લાખુમાની તિથિ નિમિત્તે આપણે બધાને જય ગુરુદેવ કરીએ અને દાદા કાયમને માટે સર્વને ભક્તિભાવમાં રાખે એવી ગુરુચરણમાં પ્રાર્થના કરીએ. સદગુરુદેવ કી જય.